બોસ તો હું અત્યારે આવી ગયો છું દ્વારકાની અંદર દ્વારકાધીશના દર્શન કરવા માટે, પણ તમે વિચારતા હશો કે બાઇક લઈને, ના બાઇક લઈને નથી આવ્યો. જો તમારે પણ દ્વારકા આવવું છે અને દ્વારકાધીશના દર્શન કરવા છે અને તમારી પાસે પ્રાઇવેટ વ્હીકલ નથી, તો પછી તમે કેવી રીતના અહીંયા બધું અરેન્જ કરશો એ તમને બતાવવાનો છું આજે. જો તમે બાય ટ્રેન આવી રહ્યા છો તો તમને રેન્ટલ મળી જવાની છે, બાઇક અહીંયાથી અને એક્ટિવા, અને બાય બસ આવી રહ્યા છો તો પણ તમને મળી જશે એક્ટિવા અને બાઇક રેન્ટલ. દ્વારકાની વન ઓફ ધ બેસ્ટ રેન્ટલ સર્વિસ V39 બાઇક ઓન રેન્ટ, જે ગૂગલમાં 5 સ્ટાર રેટિંગ ધરાવે છે અને 400+ હેપી કસ્ટમર છે. અને આપણે અહીંયાથી બાઇક રેન્ટ ઉપર લીધું છે. પર ડેનું રેન્ટ છે ઓનલી ફોર 600 રૂપિયા. આ રાઇડર છે, કોઈ પણ જાતનું ડિપોઝિટ પે નથી કરવાનું, ઓનલી ફોર રેન્ટ આપવાનું છે અને એટલું ડોક્યુમેન્ટેશન આપવાનું છે. વાત કરીએ તો અહીંયા તમને એક્ટિવા મળી જાય છે માત્ર 500 રૂપિયા રેન્ટ ઉપર. જોઈ લો આ એક્ટિવા, બધી જ એક્ટિવા તમને જોવા મળી જશે. ફસીનો, ડીઓ, હોન્ડાની એક્ટિવા. વાત કરું હવે સર્વિસીસની, તો 5 સ્ટાર રેટિંગ તો ધરાવે જ છે, પણ સર્વિસ કઈ કઈ આપે છે. જો બાય ટ્રેન તમે આવો છો તો દ્વારકાનું રેલવે સ્ટેશન છે, ત્યાં તમને આ લોકોનું બેનર એટલે કે હોર્ડિંગ જોવા મળી જવાનું છે. એ હોર્ડિંગ્સ ઉપર નંબર પણ આપેલા છે, ત્યાંથી તમે અમને કોન્ટેક્ટ કરીને બોલાવી શકો છો. ત્યાં તમારા પગ પાસે તમને બાઇક પહોંચાડવાની જવાબદારી એમની છે અને એક્ટિવા પહોંચાડવાની જવાબદારી એમની છે. અને જો તમે હોટલ ઉપર રહો છો, સ્ટે કરો છો, તો હોટલના દરવાજા સુધી તમને આ આપી જશે, એટલે કે પિકઅપ ડ્રોપની સર્વિસ. સાથે સાથે તમે બાય બસ આવો છો તો બાય બસ પણ તમને છે ને આ સર્વિસ મળી જવાની છે. આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો અને કહેશો ને અડધો કલાક પહેલાં કે હું દ્વારકા પહોંચવા આવ્યો, એટલે તમારે ત્યાં છોકરો હાજર જ હશે એક્ટિવા લઈને, કે તમે જે વસ્તુ બુક કરાવી હશે ને એ લઈને છોકરા હાજર જ હશે કે ભાઈ લો તમારી વસ્તુ, અને તમને આપી દેશે. પછી તમારે ડોક્યુમેન્ટેશન કરાવી દેવાનું છે. જો એક્ટિવાનું રેન્ટની વાત કરું તો કોઈ પણ એક્ટિવા તમે લેશો તો 500 રૂપિયા રેન્ટ છે અને બાઇક તમે લેશો તો 600 રૂપિયા રેન્ટ છે. વાત કરીએ હવે એડ્રેસીસની. આની ઓફિસ ક્યાં છે? દ્વારકાધીશના મંદિરથી તમે સીધા આવો ને એટલે તમને જોવા મળી જાય છે જોધા માણેક ચોક. જોધા માણેક ચોકની રાઈટ પાછળની સાઈડ તમને જોવા મળી જશે V39 બાઇક ઓન રેન્ટ. આ છે ને ભાઈ એકમાત્ર એવી દ્વારકાની બાઇક રેન્ટલ સર્વિસ છે જે આટલી બધી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે અને ગૂગલમાં 5 સ્ટાર રેટિંગ ધરાવે છે. જોઈ લો, તમે બધું જ જોઈ શકો છો. આમની પાસે બાઇકની અંદર, એક્ટિવાની અંદર તો ફૂલ કલેક્શન છે. તમે ગમે ત્યારે એની ટાઈમ માંગશો ને એની ટાઈમ તમને મળી જવાની છે અને સર્વિસ પ્રોવાઈડ કરે છે ભાઈ, એક નંબર સર્વિસ પ્રોવાઈડ કરે છે. જો તમે પણ દ્વારકા આવો છો તો દ્વારકાની અંદર છે ને ભાઈ તમારે તમારી બાઇક સેલ્ફ ડ્રાઈવ તમે જાતે ચલાવો, કોઈ પણ ડ્રાઈવર નહીં આવે, તમે જાતે આખું દ્વારકા ફરી શકો છો બાઇક ઉપર, એક્ટિવા ઉપર. તમારી પાસે જો એક્ટિવા કે બાઇક ના હોય કે પ્રાઇવેટ વ્હીકલ ના હોય તો આ લઈ શકો છો તમે. સાથે સાથે વાત કરીએ ને તો એડ્રેસ ને બધી જ વસ્તુ મેં સ્ક્રીન ઉપર આપેલી છે. જો તમે પણ દ્વારકાનો પ્લાન કરો છો આ વેકેશનમાં અને પ્રાઇવેટ વ્હીકલ નથી, તો તમારી માટે આ બેસ્ટ વસ્તુ છે. રેન્ટલ ઉપર તમે એક્ટિવા બાઇક લઈને આખું દ્વારકા ફરી શકો છો, બેટ દ્વારકા જઈ શકો છો, શિવરાજપુર બીચ પણ આવી શકો છો. અત્યારે હું જે શૂટ કરી રહ્યો છું એ શિવરાજપુર બીચ છે અને હું બધી જ વસ્તુ લઈને આવી ગયો છું. જોઈ લો, બધી એક્ટિવા ને બધી જ વસ્તુ. અને આ અમારી ટીમ છે, પાછળ બતાવી દો, આ V9 બાઇકની ટીમ છે. આ ટીમ તમને બધી જ સેવા પૂરી પાડવાની છે. અડધી રાત્રે કહેશો તો અડધી રાત્રે તમારી એક્ટિવા બાઇક આવી જશે અને સર્વિસ પણ ભાઈ A1 સર્વિસ પ્રોવાઈડ કરે છે. ગૂગલમાં 5 સ્ટાર રેટિંગ તમે જોઈ શકો છો. સર્ચ મારીને V39 બાઇક ઓન રેન્ટ સર્ચ મારશો એટલે ફર્સ્ટ જ આવશે. તો જો તમે પણ આ વસ્તુ લેવા માંગતા હોય કે પછી કરવા માંગતા હોય તો જો આપણી પાસે રાઇડર છે, ચાલુ કરીને બતાવી દઉં તમને. પોતાની બાઇક સમજી લેવાની અને પોતાનું જ સમજી લેવાનું, ભાડું આપી દેવાનું, ભાડું આપ્યા પછી તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરવાનું. બેસ્ટ ઓપ્શન છે. આપેલા નંબર ઉપર હાલ જ કોન્ટેક્ટ કરો અને એડ્રેસ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપેલા છે. તો તમે આવો છો દ્વારકાધીશના મંદિરેથી, ત્યાંથી તમને એડ્રેસ પણ ગોતીને મળી જવાનું છે. કોઈ બીને પૂછશો એટલે તમને બતાવી દેશે, કેમ કે ફેમસ જ એટલા છે. તો જો દ્વારકા જ આવો છો તો વિડીયોને સેવ કરી લેજો અને શેર તો કરી જ દેજો. અને આવા જ વિડીયો જોવા માટે સુપર ફૂડી વન્સને ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. થેન્ક યુ સો મચ.